સુરતમાં ડોર ટુ ડોર બેફામ દોડતા વાહનોનો આતંક સામે આવ્યો છે। ડોર ટુ ડોરની ચાલુ ગાડીમાં પોટલું પડતા એક મહિલા ઘાયલ થઈ છે। એક્ટિવા પર જતા મહિલા પર મસમોટું પોટલું પડ્યું હતું। પોલીસ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાનું ટાળ્યું છે। હું છે જુપિટર લઈને નીકળતી હતી, ત્યાં શ્રીરામ પાર્ક પાસેથી હું ત્યાં પસાર થઈ એટલે સામેથી આ ડોર ટુ ડોર વાહન વાળાનો ટેમ્પો આવ્યો અને એની ઉપર એને છે ને કોથળા મોટા મોટા ભર્યા હતા અને બધા ભરીને છૂટા જ હતા। એટલે એટલો ફાસ્ટ હતો ને કે એ કોથળો ઉચકીને ત્યાંથી ઉડીને સીધો મારા માથા ઉપર આવ્યો એટલે મારો કંટ્રોલ ગયો એટલે હું પડી ગઈ। એટલે પછી ઘસડાઈ એટલે ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ। પછી એને બધા લોકોએ આમ ઉચકીને સાઈડમાં બેસાડી અને પછી મેં મારા જ મોબાઈલ માંથી પોલીસને ફોન કર્યો। બાકી જો પબ્લિક ના હોત તો આ ડ્રાઈવર ભાગી ગયો હોત। પોલીસ આવી અને પછી એ ડ્રાઈવરને લઈને ગઈ અને મને પછી હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ કરી ભાઈલાલમાં। મને બે હાથે, પગના ઢીચણે, પગની ઘૂંટીએ, માથામાં, ગળામાં ઘણું બધું વાગ્યું છે। તો હાલ